હવે વાત કરીશું નાથની જળ યાત્રા। આજથી રથયાત્રાનો પહેલો પડાવ શરૂ થઈ ગયો છે। અમદાવાદમાં આજે જગન્નાથજીની જળ યાત્રા 12 યાત્રા પૈકીની આ એક યાત્રા એટલે જળ યાત્રા। નિજ મંદિરથી 8 વાગે શરૂ થશે જળ યાત્રા। મંદિરથી યાત્રા સોમનાથ ભૂદરના પહોંચશે કે જ્યાં 9 વાગે નિજ મંદિર પરત ફરશે જળ યાત્રા। 10 વાગે જળાભિષેક બાદ થશે મહાઆરતી। 11 વાગે ભગવાનના ગજવેશ દર્શન પણ થશે તો 11:30 વાગે મહાઆરતી મંદિરમાં થશે। કાશી મથુરાથી આવેલા સંતો જળયાત્રામાં જોડાશે। સાધુ સંતોનો ભંડારો પણ મંદિરમાં રહેશે। 600 ધ્વજ પતાકા સાથે સાબરમતી નદીમાં ગંગા પૂજન કરવામાં આવશે। 108 કળશમાં જળ ભરીને મંદિરમાં લાવવામાં આવશે। કળશમાં જળ લાવીને મહાજળાભિષેક કરવામાં આવશે ભગવાનનો। તો જળયાત્રામાં 14 ગજરાજો અને 108 કળશ જોડાશે। જળયાત્રામાં 1008 મહિલાઓ પણ જોડાશે। સાથે 10 થી પણ વધુ ભજન મંડળીઓ પણ જોડાશે। 501 લોકો અલગ અલગ ધ્વજ પતાકા સાથે જોડાશે। રથયાત્રા સમાન ગણાય છે જળયાત્રા। જળયાત્રાનું જેટલું મહત્વ રહેલું છે। જગન્નાથજી આજે ગણેશજીના રૂપમાં દર્શન આપશે। જળયાત્રા બાદ ભગવાન મામાના ઘરે જશે। આજે પૂનમના દિવસે ભગવાન મોસાળમાં જશે। મામાના ઘરે 15 દિવસ સુધી વિગ્રહ રહેશે। ત્યારબાદ ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા યોજાશે। નગરચર્યાએ નીકળશે। પરંતુ આજે જળયાત્રા કે જ્યાં ગંગા પૂજન કરવામાં આવશે। સોમનાથ ભૂગળેથી જળ લાવવામાં આવશે। 108 કળશમાં જળ લાવીને ભગવાનને અભિષેક કરવામાં આવશે અને ત્યારબાદ ભગવાન જે છે ગણેશજીના સ્વરૂપમાં દર્શન પણ આપશે। આજથી રથયાત્રાનો કહેવાય ને કે સત્તાવાર રીતે પ્રારંભ થઈ રહ્યો છે। કારણ કે 108 કળશ ભરીને મંદિરમાં લાવવામાં આવશે અને આજે જળયાત્રા યોજાવાની છે જેની ફૂલ તૈયારી થઈ ગઈ છે। વાજતે ગાજતે જળયાત્રા નીકળવાની છે જ્યાં 108 કળશમાં જળ પવિત્ર લાવવામાં આવશે અને ત્યારબાદ ભગવાન જગન્નાથજીને જળાભિષેક કરવામાં આવશે। સ્નાન કરાવવામાં આવશે અને ત્યારબાદ ભગવાન જગન્નાથજી છે એ ગણેશજીના સ્વરૂપમાં દર્શન આપશે। રથયાત્રા સમાન ગણાય છે આ જળયાત્રા। કારણ કે જળયાત્રાનું જેટલું મહત્વ રહેલું છે કહેવાય કે આજથી જ ભગવાન જગન્નાથજીની જે યાત્રા છે રથયાત્રા એનો પ્રારંભ થઈ જતો હોય છે। આજથી જે જળયાત્રા યોજાશે જળયાત્રામાં ગજરાજ સહિત અનેક ભજન મંડળીઓ મહિલાઓ જે છે ભક્તો છે તે જોડાશે અને વાજતે ગાજતે જળયાત્રામાં જે સોમનાથ ભોગળ છે ત્યાંથી જળ લાવવામાં આવશે। સાબરમતી નદીનું એ પવિત્ર જળ કે ભગવાન જગન્નાથજીને 108 કળશમાં એ જળ લાવવામાં આવશે। આ વર્ષે રંગેચંગે નીકળશે 149મી જગન્નાથજીની રથયાત્રા કે જેનો આજથી તેમનો જે વિધિવત રીતે જે કાર્યક્રમ છે એ શરૂ થઈ જશે। થોડી જ વારમાં ભગવાન 8 વાગે આસપાસના સમયે આ જળયાત્રા યોજાશે। જળયાત્રામાં મોટી સંખ્યામાં સાધુ સંતો પણ જોડાવાના છે। ગજરાજ પણ જોડાશે અને વાજતે ગાજતે ભક્તો જે છે જે ભગવાન માટે પવિત્ર જળ લઈને આવશે અને ત્યારબાદ મંદિરમાં નિજ મંદિરમાં ભગવાનને આ જળાભિષેક કરાવવામાં આવશે અને ત્યારબાદ ભગવાન જે છે એ ગણેશજીના સ્વરૂપમાં દર્શન આપશે। તો વધુ એક તો સાથે અમારા રિપોર્ટર્સ પણ જોડાઈ ગયા છે। સંવાદદાતા દિવ્યા ચૌહાણ છે મંદિરથી ઉપસ્થિત છે। કશ્યપ પણ જે છે એ પણ આપણી સાથે જોડાઈ ગયા છે। જે દિવ્યા મંદિરમાં કેવો ઉત્સાહ છે કેવો માહોલ છે? 149મી આ રથયાત્રા ને રથયાત્રા પહેલા જળયાત્રા યોજાતી હોય છે। કહેવાય છે કે હિન્દુ ધર્મમાં 12 યાત્રાઓ પૈકીની જળયાત્રાનું પણ એટલું જ મહત્વ છે કે આ જળયાત્રામાં જે લોકો સામેલ થાય છે તે સર્વ પાપોમાંથી પણ મુક્ત થાય છે અને ભગવાન જગન્નાથજીની જે રથયાત્રા પહેલા યોજાતી આ જળયાત્રા કે જ્યાં આગતા સ્વાગતા સાથે આજે ભાણેજો પોતાના મોસાળમાં જશે અને તે પહેલા ગંગા અભિષેક પણ કરવામાં આવતો હોય છે। ગંગા પૂજન કર્યા બાદ આજે વાજતે ગાજતે જે બળદગાડામાં નાથ મહાપ્રભુ છે બહેન સુભદ્રા અને ભાઈ બલરામ
સાથે યાત્રામાં જોડાશે અને અખાડાઓ છે તે પોતાના કર્તવ્યો જીવના જોખમે કર્તવ્યો કરતા હોય છે, તેમની એક અલગ શક્તિ હોય છે તે દર્શાવતા હોય છે અને મંદિરમાં પણ અત્યારથી ભક્તિનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. સાથે જ વહેલી સવારથી ભક્તોનું ઘોડાપુર છે તે મંદિરમાં ઉમટેલું આજે નજરે છે તે પડી રહ્યું છે. ધ્વજ, પતાકા, ભજન મંડળીઓ સહિતના લોકો છે તે અત્યારે હાલ મંદિરમાં પહોંચ્યા છે. થોડીક વારમાં જળયાત્રાની શરૂઆત કરવામાં આવશે. કહેવાય છે કે પહેલા પૂજન ગણપતિનું કરવામાં આવતું હોય છે અને એ જ ગણપતિ સ્વરૂપ તરીકે ગજરાજોના આગતા સ્વાગતા કરવામાં આવતા હોય છે અને એ જ ગજરાજોનું પહેલા આ યાત્રામાં આગમન થશે, ગજરાજ પૂજન થશે, જે બાદ જળયાત્રાની શરૂઆત થશે. 108 કળશમાં જેમ 108 માળા રહેલી છે જે સર્વ પાપોમાંથી મુક્તિ આપે છે, એ જ પ્રકારે 108 કળશ છે તે મંદિરમાં લઈ જવામાં આવતા હોય, મંદિરથી વાજતે ગાજતે નદી કિનારે લઈ જવામાં આવતા હોય છે અને ત્યાં ગંગા પૂજન કરવામાં આવતું હોય છે, વૈદિક મંત્રોચ્ચાર કરવામાં આવતા હોય છે. મંદિરમાં અત્યારે તમામ પ્રકારની તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે. વાજતે ગાજતે જગતના નાથની આજની આ જળયાત્રા યોજાઈ રહી છે ત્યારે અનેક ભક્તો છે તે મોટી સંખ્યામાં જોડાતા હોય છે. બહેનો છે 108 જેટલી બહેનો તે માથે કળશ મૂકીને જળયાત્રામાં જોડાવાની છે ત્યારે કેટલીક બહેનો આપણી સાથે છે, એમની સાથે જ વાત કરીએ. જળયાત્રાનો અનેરો અવસર, ભક્તોમાં કેટલી ખુશી અને સહભાગી થવાનો લાહવો કેટલો મહત્વનો. જળયાત્રા એટલે કે મિની રથયાત્રા અને કશ્યપ ઋષિએ ઉતારેલી ગુજરાતની ગંગા એટલે સાબરમતી નદીમાંથી જળ લાવી ભગવાનને જો અભિષેક કરવાનો હોય અને એમાં એ શુભ કાર્યની અંદર જો અમને કળશ યાત્રાને સૌભાગ્ય મળ્યું હોય, કળશ સર પર લઈને જવાનું હોય અને ગુજરાતની નારી શોભે એવી કલ્પિત ભાષામાં કહીએ તો એનું સુંદર નજારો, એનો લાભ અમને મળ્યો છે અને જગન્નાથ ભગવાનની સેવા અમારા ગુરુ શ્રી દિલીપદાસજીની મહેરબાનીથી કે આ જળયાત્રાનું સૌભાગ્ય અમને વર્ષો વર્ષથી મળી રહ્યું છે. ભગવાનની યાત્રા અને એમાં પણ સહભાગી થવું એટલે આજનો દિવસ જોઈએ તો કેટલો ભક્તો માટે મહત્વનો. ભક્તો એટલા ઉત્સાહી છે અને એમાંય 150 બહેનોને જે કળશ યાત્રાની મળી છે તૈયારીનો ભાગ, એ બહેનો એટલી બધી ઉત્સાહમાં છે કે સવારના 7 વાગ્યાનો ટાઈમ આપે પણ અહીંયા 6 વાગ્યાથી રમતી થઈ ગઈ છે. એટલે ભજન મંડળીઓની સાથે મોટી સંખ્યામાં બહેનોને આ સૌભાગ્ય. હા બેન, અને બહુ સારું કહેવાય કે અમને બી આ બાપુ આવી રીતે આપે સહકાર અમે એમને આપીએ, એવી રીતે હોય છે. ભગવાનની જળયાત્રામાં જોડાવા માટે અનેક ભાવિક ભક્તો છે તે જોડાતા હોય છે ત્યારે કાવડ યાત્રાનું પણ એટલું જ મહત્વ રહેલું છે અને એ જ યાત્રામાં અનેક ભજન મંડળીઓ છે તે પણ જોડાતી હોય છે. મંદિર પ્રાંગણના આ દ્રશ્ય કે થોડીક વારમાં યાત્રા શરૂ થવાની છે અને ત્યાં જ મોટી સંખ્યામાં ભક્તોનો ધસારો પણ અહીંયા જોવા મળી રહ્યો છે. આગતા સ્વાગતા જે ભગવાનના પણ કરવામાં આવતા હોય છે અને એ જ ઉત્સાહ, એ જ ઉમંગ સાથે ભક્તોનું ઘોડાપુર છે તે ઉમટેલું અહીંયા નજરે પડે છે ત્યારે અન્ય ભક્તો પણ આપણી સાથે જોડાયેલા છે, એમની સાથે પણ આપણે વાત કરીએ. ભગવાનની આ જળયાત્રા અને જળયાત્રામાં ભક્તો માટે કેટલો મહત્વનો દિવસ કહેવામાં આવે છે. આ જે આપણે વેઇટ કરતા હોય છે સાલની, અને જે આપણે ભગવાન જગન્નાથ ભગવાન આજે એમનો જે અભિષેક થશે એના માટે આપણે 108ની કળશની કરી છે. કેટલો ઉત્સાહ છે આજના દિવસ. ખૂબ જ ઉત્સાહ સાથે, ઉમંગ સાથે અનેક સાધુ સંતો છે તે પણ આ યાત્રામાં જોડાતા હોય છે અને અત્યારે હાલ મંદિરના પ્રાંગણના હું દ્રશ્ય બતાવવા માંગીશ કે જે મોટી સંખ્યામાં સ્વયંસેવકો પણ એટલી જ ઉત્સાહ સાથે જોડાતા હોય છે અને એ જ ઉત્સાહ સાથે ભક્તોનું ઘોડાપુર છે જે મંદિરમાં ઉમટી પડતું હોય છે. સાથે જ અનેક સાધુ સંતો છે તે પણ જોડાતા હોય છે. 5 થી પણ વધારે ગજરાજો, 10 થી પણ વધારે ભજન મંડળીઓ અને હજારોની સંખ્યામાં ભજન મંડળીઓ પણ જોડાતી હોય છે અને એ જ ઉત્સાહ, એ જ ઉમંગ સાથે અનેક ભજન મંડળીઓ છે તે પણ અહીંયા દ્રશ્યમાં જોવા મળી રહી છે. સાથે જ એ જ ઉત્સાહ, એ ઉમંગ સાથે ભક્તોનું ઘોડાપુર છે જે દર્શન કરવા માટે મંદિરના પ્રાંગણમાં ઉમટેલું નજરે પડી રહ્યું છે. ભજન મંડળીઓની સાથે આગતા સ્વાગતા જગતના નાથના જ્યારે ભક્તો કરતા હોય છે ત્યારે એ જ ઉત્સાહ, એ જ ઉમંગ સાથે ભક્તોનું ઘોડાપુર છે તે ઉમટેલું નજરે છે તે પડી રહ્યું છે અને એ જ ઉત્સાહ સાથે, ઉમંગ સાથે ભક્તોનું ઘોડાપુર છે જે મંદિરના પ્રાંગણમાં ઉમટેલું નજરે છે તે પડી રહ્યું છે અને એ જ ઉમળકાભેર ભગવાનની જળયાત્રા યોજાવાની છે અને ધ્વજ પતાકા સાથે કાવડ યાત્રિકો પણ આ યાત્રામાં જોડાતા હોય છે કે જે ભગવાન માટે અલગ અલગ પ્રસાદ